આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી છેલ્લા મંગળવાર એટલે કે શ્રાવણ માસના બધા જ મંગળવારે આ વ્રત કરવું. આમ 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. વેવિશાળ થયા પછી કન્યા પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી સતી પાર્વતીની પૂજા કરવી. એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી માતા પાર્વતીની સ્થાપના કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ 16 બીલીપત્ર, 16 પુષ્પો, 16 ધરાના પાંદડા, 16 ધતુરાના પાંદડા, 16 અખેડાના પાંદડા અને 16 જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું. વ્રતના દિવસે એકટાણું કરવું અને એક વાંસની છાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું. આવી રીતે પૂર્ણ ભક્તિથી અને પૂર્ણ શ્રદ્ધાથી કરેલ મંગળા ગૌરીનું વ્રત અવશ્ય ફળે છે. તેમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ, વાર્તા, આરતી, થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે. આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે.